Okay, so welcome back everyone. આપણે લોકો accounts ના આજે સેશન ની અંદર we are starting with a new chapter called inventories અને પૂરું એના રિલેટેડ બેઝિક્સ થી લઈને આપણે ડિસ્કશન કરવાની છે અને તમારા લોકો પાસે આવું કંઈક મટીરિયલ અવેલેબલ છે. મટીરિયલનું અત્યારે ટેમ્પરરીલી કોઈ કામ નથી. જ્યારે લેક્ચરમાં મને આ મટીરિયલનું કામ હશે ત્યારે હું તમને લોકોને કહીશ તો તમારે બિંદાસ તમે મટીરિયલ સાઈડમાં મૂકી દો અને તમારી પાસે જે અવેલેબલ એક નોટ અને પેન હોય, નોટબુક અને પેન એ તમે રાખો અને બાકી તમે આ વિડિયો શાંતિથી જુઓ, સાંભળો, સમજો. ઇન્વેન્ટરીઝ ચેપ્ટર શું છે એ આખું પૂરું ડિટેલમાં સમજો. ઓકે, સો ફ્રેન્ડ્સ, બેઝિકલી ઇન્વેન્ટરીઝ નામ સાંભળીને તમને લોકોને એમ થાય કે સર શું હશે આવું, તો નામ પણ અમે લોકોએ પહેલી વાર સાંભળ્યું. તમે તો એમ કહેતા હતા કે અકાઉન્ટ્સના અંદર એવા ચેપ્ટર્સ છે કે જે 11th 12th માં આવેલા હોય, એમાંથી ઘણું બધું છે. યસ, આઈ એગ્રી કે અકાઉન્ટ્સમાં ઘણા બધા એવા ચેપ્ટર છે કે જે 11th 12th માં આવેલા હોય, પણ મારે એવા 11th 12th વાળા ચેપ્ટરની શરૂઆત નથી કરવી. આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ વિથ સમથિંગ ન્યૂ કે જે તમે લોકો અત્યારે હજી સુધી 11th 12th ના લેવલે ભણીને આવ્યા નથી. ધેટ ઇઝ ઇન્વેન્ટરીઝ. અને આ ચેપ્ટર એક એવું છે ફ્રેન્ડ્સ કે આના કોન્સેપ્ટ્સ જે છે એ તમને બાકીના સ્ટડીઝમાં પણ, મતલબ બાકીના આપણા જે ચેપ્ટર્સ આપણે આગળ ભણીશું લાઈક કન્સાઇનમેન્ટ એન્ડ ઓલ, એમાં પણ તમને ઘણા બધા હેલ્પફુલ થશે. સો બેઝિકલી ફ્રેન્ડ્સ, ઇન્વેન્ટરીઝ એનો મતલબ શું? પહેલા તો ચેપ્ટરના નામનો મતલબ શું થાય? તો કે ઇન્વેન્ટરીઝ એના નામનો મતલબ થાય, ઇંગ્લિશમાં જેને કહેવાય છે સ્ટોક. જે તમારા સ્ટોક હોય, જેને તમે કહેતા હોય છો ક્લોઝિંગ સ્ટોક, ઓપનિંગ સ્ટોક, આમ તેમ, તો એ જે ટાઈપના સ્ટોક તમારી પાસે અવેલેબલ હોય એ સ્ટોકનું જ બીજું નામ છે ઇન્વેન્ટરીઝ. એ સ્ટોકનું જ બીજું નામ છે ઇન્વેન્ટરીઝ. ઓકે, સો ફ્રેન્ડ્સ, ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ, લકીલી ઇનફ યુ આર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ, બીકોઝ જો ગુજરાતીમાં આ ચેપ્ટરનું નામ કહું તો તમને અત્યારે મતલબ બહુ ખરાબ ફીલ થાત. ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ નો કે સ્ટોક ને ગુજરાતીમાં શું કહેવાય. સો બેટર છે કે ના આપણે ઇંગ્લિશ મીડિયમમાં આવી ગયા અને હવે આપણે ઇન્વેન્ટરીઝ ઓર સ્ટોક એવો જ તે વર્ડ યુઝ કરશું. આપણે વર્ડ કયો યુઝ કરશું? ઇન્વેન્ટરી ઓર સ્ટોક. ઇઝ ઇટ ડન? યસ. તો તમને એમ થાય કે સર આખું ચેપ્ટર મતલબ સ્ટોક પર, અમે લોકો જ્યારે 11th 12th સ્ટેન્ડર્ડ ભણતા ત્યારે પણ અમારે ઇન્વેન્ટરી રિલેટેડ મતલબ સ્ટોક રિલેટેડ એડજસ્ટમેન્ટ આવતું, પણ એ તો સર ફાઇનલ એકાઉન્ટમાં એક એડજસ્ટમેન્ટ હોય કે ભાઈ ચલો ક્લોઝિંગ સ્ટોક આટલો છે, એની વેલ્યુ કોસ્ટ આટલી છે, એની માર્કેટ પ્રાઇસ આટલી છે, તો બોલો શું કરશો? તો તમે કોસ્ટ ઓર માર્કેટ પ્રાઇસ whichever is less મૂકીને તમે શું કરતા હોય તો કે તમે એ જે છે એની એન્ટ્રી કરી દો, ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ કરી દો, તમે એને ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ કરી દો અને તમે એને બેલેન્સ શીટની અંદર એસેટ સાઈડ તમારા બતાવી દેતા. તો આવું તમે લોકો કરતા જતા. યસ ઓર નો? યસ. તો તમને એમ થાય કે સર આટલી સિમ્પલ મેટર માટે પૂરું ચેપ્ટર, તો કે ના ફ્રેન્ડ્સ, એટલું ઈઝી વસ્તુ નથી. સ્ટોક જે છે એ તમને ખાલી તમારા 11th 12th માં એટલું લેવલ નહોતું, એના રિગાર્ડિંગ બહુ ડિટેલમાં ભણાવવામાં નહોતું આવતું, પણ હવે જે છે એ એક લેવલ વાળી મેટર છે. થોડુંક વધારે ડિટેલની અંદર આપણે એમાં અંદર ભણવાનું હોય છે અને બહુ જ બધું એની અંદર ડિસ્કશન કરવાનું હોય છે. સો મારું કામ એ છે કે તમને ઇન્વેન્ટરીઝ ફ્રોમ બેઝિક આખું સમજાવું. લેક્ચર જ્યારે લગભગ 7th 8th નહીં, આમ તો 8th 9th લેક્ચર આવશે ત્યારે તમને લોકોને ખબર પડશે કે આ ચેપ્ટર બહુ જ મસ્ત છે. યુ ગાઈઝ વિલ સ્ટાર્ટ હેવિંગ ફન આઉટ ઓફ ધીસ ચેપ્ટર. અને ક્વેશ્ચન્સ ની પણ બહુ મજા આવે એવા હોય છે, સોલ્યુશન કરવું ઘણું ઈઝી હોય છે. આપણે લોકો બહુ જ બધા ક્વેશ્ચન આપણી જે બુકમાં આપેલા છે ઈ, અને અપાર્ટ ફ્રોમ ધેટ મારી પાસે બહુ બધું બીજું મટીરિયલ છે, સો વિલ સોલ્વ ધોઝ ક્વેશ્ચન્સ ઓલ્સો. ઓકે, અને એ પછી યસ, તમને ટેસ્ટમાં તો હું એવી ટ્રાય કરીશ કે તમને અલગ લેવલના ક્વેશ્ચન્સ જ જોવા મળશે. તો તમારું આ ચેપ્ટર મસ્ત આપણે સેટ કરી દઈશું. ઓકે, સો આઈ એમ સ્ટાર્ટિંગ વિથ ઇન્વેન્ટરી સ્ટોક, જેનો મતલબ છે એનાથી શરૂઆત કરું છું. તો કે સૌથી પહેલા ઈ ક્વેશ્ચન થાય કે કયા કયા આ સ્ટોક હોય, ટાઇપ્સ ઓફ ઇન્વેન્ટરી શું હોય? વોટ આર ધ ટાઇપ્સ ઓફ ઇન્વેન્ટરીઝ? તો તમે લોકો કદાચ વિચારશો કે સ્ટોકના સર બે ટાઈપ હોય, એક ઓપનિંગ સ્ટોક ને એક ક્લોઝિંગ સ્ટોક. ના, અહીંયા એવું નથી સમજવાનું. સ્ટોકના જે ટાઇપ્સ છે એ ત્રણ ટાઈપ છે. એક જેને કહેવાય રો મટીરિયલ, એક જેને કહેવાય વર્ક ઇન પ્રોગ્રેસ, WIP, વર્ક ઇન પ્રોગ્રેસ. હું પૂરું લખું છું અહીંયા. અને એક જેને કહેવાય ફિનિશ્ડ ગુડ્સ. જસ્ટ ગીવ મી અ સેકન્ડ.
યસ ફ્રેન્ડ્સ, સો સ્ટોકના બેઝિકલી ત્રણ ટાઈપ છે: રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ એન્ડ ફિનિશ ગુડ્સ. શું કહેવાય રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ અને ફિનિશ ગુડ્સ? તો કે રો મટીરિયલ અગેન ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ જેને તમે કંઈક કહેતા હતા ગુજરાતીમાં કાચો માલ એવું કંઈક. સો રો મટીરિયલ એટલે જે એવી કંઈક પ્રોડક્ટ કે જે હજી રેડી નથી થઈ, તમે એને માર્કેટમાં સીધી સેલ કરવાનો તમારો ઇન્ટેન્શન નથી, પણ જે તમારે પ્રોડક્ટ માર્કેટમાં સેલ કરવી છે એને બનાવવા માટે બેઝિકલી આ મટીરિયલ, આ વસ્તુ જોશે, એને કહેવાય રો મટીરિયલ. ઓકે. ફિનિશ ગુડ્સ એટલે અગેન ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ જેને તમે કહેતા હતા તૈયાર સમથિંગ. સો ફિનિશ ગુડ્સ એટલે જે રેડી થઈ જાય ગુડ્સ એ વાળા, મતલબ રેડી ઇન્વેન્ટરી કે જે સેલ કરવાની હોય, જેના રિલેટેડ આપણે બધી ડિસ્કશન કરતા હોય એ. તો કે સર વર્ક ઇન પ્રોગ્રેસ એટલે જો અહીંયા બંનેની વચ્ચે લખ્યું છે ને, એટલે ઇટ ઇઝ સમથિંગ ઇન બિટવીન, કે જે 31st માર્ચ આપણા યર એન્ડના દિવસે એ રો મટીરિયલ પણ નથી અને ફિનિશ ગુડ્સ પણ નથી. તો કે સર એટલે તો કે રો મટીરિયલમાંથી એનું થોડું કન્વર્ઝન થઈ ગયું છે પણ હજી ફિનિશ ગુડ્સ બન્યા નથી, એટલે કે પ્રોસેસમાં છે, એ ફિનિશ ગુડ્સ બનવાની પ્રોસેસમાં છે. તરત ના બની જાય. લાઈક તમે વિચારો, ઇફ યુ વોન્ટ ટુ મેન્યુફેક્ચર ક્લોથ્સ, ઓકે, કપડા બનાવવા હોય, ક્લોથ્સ બનાવવાનો હોય, તો કોટન વિલ બી યોર રો મટીરિયલ. ઈ ક્લોથ્સ વાળું એક્ઝામ્પલ લઈએ તો કોટન વિલ બી યોર રો મટીરિયલ. હવે ઈ કોટન જે છે, કોટન રૂ, ઓકે, એ જે કોટન જે છે એમાંથી શું કરશે તો કે ઈ રૂમાંથી બધું એને બહુ બધી પ્રોસેસ હોય, જીનિંગ ને એવું બધું એને કહેવાય, એની પ્રોસેસ એ બધી પાસ ઓન કરે, પછી એમાંથી અમુક એના ફાઈબર્સ ક્રિએટ કરે, ઈ ફાઈબરને એક સાથે પછી લિંક કરે અને ઈ પછી અલ્ટિમેટલી જે છે ઈ ક્લોથ જે બને. ઓકે. ઈ ક્લોથમાં પણ એવું હોઈ શકે કે ઈ સ્ટિચ્ડ ક્લોથ્સ હોય ઓર અનસ્ટિચ્ડ ક્લોથ્સ હોય. પાછા તમારે અનસ્ટિચ્ડ ક્લોથ રાખવા હોય તો બરાબર છે કે ફાઇનલી જે ક્લોથ બની ગયું એ તમારું ફિનિશ ગુડ્સ. પણ તમારે સ્ટિચ્ડ ક્લોથ્સ બનાવવા છે, તમારે ફાઇનલી મતલબ એવા જ ટાઈપનો કે જે રેડીમેડ શર્ટ કે એવું કંઈક બનાવવું છે, તો પાછું એ ક્લોથ પણ એ હજી શું થયું કહેવાય તો કે એ હજી વર્ક ઇન પ્રોગ્રેસ જ કહેવાય. કેમ? કારણ કે હજી શર્ટ બન્યું નથી. એ જ્યારે શર્ટ બની જશે ત્યારે એ શું બનશે? એટ ધેટ ટાઈમ ઇટ વિલ બીકમ અ ફિનિશ ગુડ. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ ઓર નો? યસ. ઓકે. સો રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ એન્ડ ફિનિશ ગુડ્સ, આવી રીતે જે છે ઈ એના ત્રણ ટાઈપના કેટેગરીમાં આપણે એને ડિવાઈડ કરતા હોઈએ છીએ. યસ. ઓકે. સો આ જે છે એ ટાઈપ્સ ઓફ ઇન્વેન્ટરીઝ છે. ગઈકાલના સેશનમાં, પ્રીવિયસ સેશનમાં, મતલબ જે અકાઉન્ટ્સનો ઇન્ટ્રોડક્શન સેશન હતો એમાં મેં તમને લોકોને કંઈક વાત કરી હતી. ધ ટોક વોઝ રિગાર્ડિંગ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. ઓકે, મેં કંઈક અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ એવી કંઈક વાત કરી હતી, તમને લોકોને યાદ હોય તો. તો એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સની અંદર મેં તમને એવું કીધું હતું કે ઇન્સ્ટિટ્યૂટે બધા લોકો પ્રોપરલી બધું અકાઉન્ટિંગ કરે એની માટે બનાવવામાં આવ્યું છે, સ્ટાન્ડર્ડાઇઝ કરવા માટે, કે કોઈ અલગ અલગ અકાઉન્ટિંગ ના કરે એની માટે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ બનાવ્યા છે. તો એ ઇન્વેન્ટરી માટે પણ ઇન્સ્ટિટ્યૂટે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આપ્યું છે. તો એકચ્યુઅલી જે હું તમને ભણાવું છું ને એ એકચ્યુઅલી એક અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જ છે. ઓકે, કયું છે કહું? એ છે ઇન્વેન્ટરીઝ ઇઝ એકચ્યુઅલી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2, AS2. વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરીઝ, એનું નામ જ એવું છે, વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરીઝ, એટલે ઇન્વેન્ટરીની વેલ્યુ કેવી રીતે કરવી. સો આ AS2 પ્રમાણે ટાઇપ્સ ઓફ ઇન્વેન્ટરીઝ આ 3 છે: રો મટીરિયલ, WIP એન્ડ ફિનિશ્ડ ગુડ્સ. ઓકે, તો કે સર ડન, તમે આટલી વાત કરી દીધી. હવે અમને એટલું તો આઈડિયા આવી ગયો કે આ ઇન્વેન્ટરી જે છે એ કંઈક આવી 3 ટાઈપની હોય. બાકી તો અમે સ્ટોક જે છે એ તો અમે કરતા જ હતા કામ, સ્ટોક રિલેટેડ તો અમે એક્ટિવિટી કરતા જ હતા. ઓકે, શું એક્ટિવિટી કરતા હતા? તો કે સ્ટોકમાં આપણે એવું કંઈક કામ કરતા હતા કે જ્યારે મતલબ તમને જે ક્લોઝિંગ સ્ટોક ની વેલ્યુ આપી હોય, ઓપનિંગ સ્ટોક આપ્યો હોય, ઓપનિંગ સ્ટોક, તો તમે ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ કરતા હતા. અને જે ક્લોઝિંગ સ્ટોક હોય, ક્લોઝિંગ સ્ટોક જે હોય એની જે વેલ્યુની વાત કરીએ, ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુની જો વાત કરીએ તો શું કરતા હતા તો કે તો આપણે એના કેસમાં જે એની કોસ્ટ ઓર એની માર્કેટ પ્રાઇસ whichever is less સિલેક્ટ કરીને આપણે એને ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ કરતા, ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ કરતા હતા અને બેલેન્સ શીટમાં અસેટ સાઈડ તમે એને બતાવી દેતા હતા. યસ ઓર નો? યસ. ટ્રેડિંગ એકાઉન્ટ, અગેન ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ આજે બોલું છું ફરીવાર, ટ્રેડિંગ એકાઉન્ટ એટલે વેપાર ખાતું, ટ્રેડિંગ એકાઉન્ટ એટલે વેપાર ખાતું અને બેલેન્સ શીટ એટલે તમારું પાકું સરવૈયું. ઇઝ ઇટ ડન? હવેથી ધ્યાન રાખજો, હવે ટ્રેડિંગ એકાઉન્ટ એટલે ટ્રેડિંગ એકાઉન્ટ જ રહેશે અને બેલેન્સ શીટ એટલે બેલેન્સ શીટ જ રહેશે. ડન? ઓકે. સો રો મટીરિયલ, WIP એન્ડ ફિનિશ ગુડ્સ, આ ટાઈપનું તો કે સમજાઈ ગયું. તમને એમ કહેશે આટલી ઈઝી મેટર માટે હવે આખું ચેપ્ટર કેમ? ઇન્વેન્ટરીની માટે આખું ચેપ્ટર કેમ? તો કે આ ચેપ્ટરની અંદર હું તમને ઇન્વેન્ટરી વેલ્યુએશન કરતા શીખવાડીશ કે ઇન્વેન્ટરીની વેલ્યુ કેવી રીતે આવે. સર એક મિનિટ, અમને વેલ્યુએશન આવડે જ છે, જે બે હોય એમાંથી ઓછી જે હોય સિલેક્ટ કરવાની, ઈ વેલ્યુએશન નથી. ઈ તમને ક્વેશ્ચનમાં રેડીમેડ આપી દેતા હતા. ક્વેશ્ચનમાં તમને કહી દેતા હતા કે કોસ્ટ આટલી છે,
માર્કેટ પ્રાઇસ આટલી છે, પણ ઈ કોસ્ટ ઈ કેવી રીતે આવે ઈ આપણે આ ચેપ્ટર ની અંદર સમજવાનું છે. ઓકે, તો કે સર ચલો ઈ આઈડિયા આવી ગયો કે કોસ્ટ કેવી રીતે ફાઇન્ડ કરવી ઈ બધું આ ચેપ્ટર ની અંદર શીખવાડશો. કદાચ તમે માર્કેટ પ્રાઇસ વિશે થોડું કહેશો કેવી રીતે ફાઇન્ડ કરવી. યસ, પણ તોય આટલી નાની મેટર માટે એક બેલેન્સ શીટ ની આઈટમ માટે આખું ચેપ્ટર? તો કે તમે સમજો આ એક નાની મેટર નથી. જો તમે ઇન્વેન્ટરીના વેલ્યુએશનમાં ભૂલ કરી, જો તમે સ્ટોકના વેલ્યુએશનમાં ભૂલ કરી, તો તમને એનો ઇમ્પેક્ટ બહુ બધી જગ્યાએ પડે. કેવી રીતે સમજાવું. આ જે હું ડ્રો કરી રહ્યો છું એ એક ટ્રેડિંગ એકાઉન્ટ છે. શું છે આ? ટ્રેડિંગ એકાઉન્ટ, ડેબિટ ક્રેડિટ. અને અહીંયા જે હું બનાવી રહ્યો છું એ છે એક તમારી બેલેન્સ શીટ. ઓકે, બેલેન્સ શીટમાં આ બાજુ બધી એસેટ્સ છે. એસેટ્સ ની અંદર અહીંયા આગળ છે કરંટ એસેટ્સ. અહીંયા આગળ છે કરંટ એસેટ્સ. ઓકે, કરંટ એસેટ્સ ની અંદર તમે મૂકતા હોય છો સ્ટોક. કરંટ એસેટ એટલે ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ ચાલુ મિલકતો. હવે આવું બધું ચાલુ એ બધું નહીં યાદ રાખવાનું. This word is better, yes or no? We can call it current asset, we can call it even liquid asset in some point of time. પણ એની કરતા બેટર કરંટ એસેટ વર્ડ જ યાદ રાખવાનું, બીકોઝ લિક્વિડ એસેટ જે છે એ કરંટ એસેટ કરતા થોડી ડિફરન્ટ છે. હું તમને આગળ ક્યારેક કહીશ. સો અત્યારે તમે યાદ રાખો કરંટ એસેટ, એમાં એક આઈટમ કઈ છે? સ્ટોક. તો આપણો જે સ્ટોક હોય એ એક જગ્યાએ ત્યાં પડ્યો હોય. બીજું, ટ્રેડિંગ એકાઉન્ટમાં આપણે બે સ્ટોક મૂકીએ. એક મૂકીએ આપણે ઓપનિંગ સ્ટોક અને એક મૂકીએ આપણે ક્લોઝિંગ સ્ટોક. એક આપણે મૂકીએ ઓપનિંગ સ્ટોક અને એક આપણે મૂકીએ ક્લોઝિંગ સ્ટોક. ઓકે, હવે આ જે બધું કામ કર્યું હોય આના ઉપરથી, મતલબ માની લો ઓપનિંગ સ્ટોક સિવાય અહીંયા બીજું કઈ આઈટમ હોય, તો કે અહીંયા હોય ટુ પરચેઝીસ. અહીંયા હોય પરચેઝ રિલેટેડ જે એક્સપેન્સ હોય, ખરીદીના ખર્ચા જે હોય ઈ. સો ટુ એક્સપેન્સીસ રિલેટિંગ ટુ પરચેઝ. અહીંયા કયું હોય, તો કે અહીંયા હોય બાય સેલ્સ, મતલબ વેચાણ. સેલ્સ માઇનસ સેલ્સ રિટર્ન, પરચેઝ માઇનસ પરચેઝ રિટર્ન છે. ઓકે, હું અત્યારે બહુ એમાં ડીપમાં નથી જઈ રહ્યો. આ સિવાય અધર કોઈ ઇન્કમ કી બધું આવતું હોય તો એ ટ્રેડિંગ રિલેટેડ હોય તો એ આવશે. અને અહીંયા ક્લોઝિંગ સ્ટોક છે, બાય ક્લોઝિંગ સ્ટોક. અને અહીંયા જે બચે, માની લો કે આ સાઈડ જીતી ગઈ, આ સાઈડનો ટોટલ વધારે આવ્યો, આનો ટોટલ ઓછો આવ્યો, તો અહીંયા જે આવે એને શું કહેવાય? ટુ ગ્રોસ પ્રોફિટ. યસ, હવે સમજો. જો તમે આ ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુએશન કરવામાં ભૂલ કરી, તો શું થાય? તો કે સર માની લો કે આ ક્લોઝિંગ સ્ટોક એકચ્યુઅલી છે 1 લાખ રૂપીસ, અને 1 લાખ ક્લોઝિંગ સ્ટોક મૂકવાથી આ જે ગ્રોસ પ્રોફિટ આવે છે ઈ મારો આવે છે લેટ અસ સે 2,50,000. આ જે ગ્રોસ પ્રોફિટ આવે છે 2,50,000 છે. માની લો કે કોઈ પર્સન થી એવી ભૂલ થઈ જાય કે એને ક્લોઝિંગ સ્ટોક જે છે એની વેલ્યુએશનમાં ભૂલ કરી, તો કે સર બે રીતે ભૂલ થઈ શકે. કાં તો એ છે એના કરતા વધારે બતાવે અને કાં તો છે એના કરતા ઓછો બતાવે. યસ ઓર નો? યસ. તો કે માની લો કે એને વધારે બતાવ્યો, એને જેટલો ક્લોઝિંગ સ્ટોક છે એના કરતા વધારે બતાવ્યો, એટલે એકચ્યુઅલી 1 લાખ છે પણ એને બતાવ્યો લેટ અસ સે 1,20,000. તો એની ઇમ્પેક્ટ શું થશે? તો કે તમે સમજો ક્લોઝિંગ સ્ટોક ઈ વધે, ક્લોઝિંગ સ્ટોક વધશે તો આ ક્રેડિટ સાઈડ નું ટોટલ હોય વધી જાય. યસ ઓર નો? તો ક્રેડિટ સાઈડ નું ટોટલ વધી જાય તો આ ડેબિટ માં નીચે જે ટોટલ મૂકવો પડે એ વધે, અને આ તો એઝ ઇટ ઇઝ રહ્યું, એટલે અલ્ટિમેટલી તમારો ગ્રોસ પ્રોફિટ શું થાય? વધી જાય. સમજાય છે? ક્લોઝિંગ સ્ટોક જે છે એના કરતા વધારે પ્રાઇસ પર હું બતાવું તો મારો જે ગ્રોસ પ્રોફિટ જે છે ઈ છે એના કરતા વધી જશે. તમે સમજો, બીજી લોજિક ઈ જ, ક્લોઝિંગ સ્ટોક કઈ સાઈડ છે? ઇન્કમ સાઈડ છે ને. ક્લોઝિંગ સ્ટોક કઈ સાઈડ છે? ઇન્કમ સાઈડ છે. તો હું ઇન્કમ વધારે બતાવું, આ બાજુ ઇન્કમ કહેવાય, આ બાજુ એક્સપેન્સ કહેવાય, એટલી તો સમજ પડે. યસ. તો હું ક્રેડિટ વધારે બતાવું, હું ઇન્કમ્સ વધારે બતાવું તો મારો પ્રોફિટ શું થઈ જાય? તો કે સર ડેફિનેટલી પ્રોફિટ વધી જાય. યસ ઓર નો? આટલું બધાને સમજાણું? યસ. તમે કરી જુઓ સમ, તમારી પાસે કદાચ કોઈ 12th ની તમારી બુક પડી હોય અને એમાં જે તમારો ક્લોઝિંગ સ્ટોક આપ્યો હોય તો એ ક્લોઝિંગ સ્ટોક જે છે એના કરતા વધારી જુઓ, તમારો ગ્રોસ પ્રોફિટ વધી જશે. લોજિકની વાત છે. યસ. ઓકે.
સો ગ્રોસ પ્રોફિટ જે છે ઈ આ 1 લાખ નું 120 કર્યું તો આ ગ્રોસ પ્રોફિટ પણ 250 ની બદલે 270 20000 થી વધી જાય. યસ ઓર યસ. હવે આ ગ્રોસ પ્રોફિટ આગળ ક્યાં જાય તો કે આ ગ્રોસ પ્રોફિટ જાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. પ્રોફિટ એન્ડ લોસ નફા નુકસાન ખાતે. ઓકે, ત્યાં તમે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં લઈ જશો આ ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ એટલે કાચો નફો. યસ. તો એ ગ્રોસ પ્રોફિટ જે તમે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં લઈ ગયા એમાં જે છે એના કરતા વધારે ગ્રોસ પ્રોફિટ જશે હવે P&L માં ક્રેડિટ. એટલે તમારો જે નેટ પ્રોફિટ પણ છે ઈ જે છે એના કરતા વધારે આવશે. યસ ઓર નો? તમે જુઓ, તમે ભૂલ ખાલી શું કરી ખબર? તમે તમારી સ્ટોક વેલ્યુએશનમાં ભૂલ કરી. તમે ક્લોઝિંગ સ્ટોક છે એના કરતા વધારે બતાવ્યો છે. એને કારણે ઇફેક્ટ શું આવે છે તો કે ગ્રોસ પ્રોફિટ છે એના કરતા વધી ગયો, નેટ પ્રોફિટ છે એના કરતા વધી ગયો. હવે નેટ પ્રોફિટ એટલે કેટલી મોટી મેટર થઈ. કોઈ વ્યક્તિ તમારી બેલેન્સ શીટ જોવી હોય, કોઈ પર્સનને એમ જોવું હોય કે આ કંપની કેવું કામ કરે છે, આ પેઢી કેવું કામ કરે છે, આ ઓર્ગેનાઇઝેશન કેવું કામ કરે છે, તો એ શું જોવે તો કે હંમેશા એનું P&L એકાઉન્ટ જોઈએ. એમ જોઈએ કે આ લોકો કેટલું કમાયા. તો ઈ તો એની પ્રોફિટેબિલિટી જે છે, પ્રોફિટેબિલિટી જે છે એના કરતા વધારે બતાવી. પ્રોફિટ એનો જે છે એના કરતા વધારે બતાવો. યસ ઓર નો? યસ. ધેટ ઇઝ વાય ફ્રેન્ડ્સ, જો આ ક્લોઝિંગ સ્ટોક મેં વધારે બતાવી દીધો તો પ્રોફિટેબિલિટી પણ વધારે આવી ગઈ. યસ ઓર નો? યસ. ઓકે, હજી સમજો. હવે માની લો કે મેં આ ક્લોઝિંગ સ્ટોક ઓછો બતાવ્યો જે છે એના કરતા, મતલબ 1 લાખ છે એની બદલે મેં 80000 બતાવ્યો. ભૂલ થઈ ગઈ કેલ્ક્યુલેશન. તો કે 1 લાખ ના 80000 1 લાખ ની બદલે 80000 એટલે 20000 થી ક્લોઝિંગ સ્ટોક ઘટશે તો ઓબ્વિયસલી ઇન્કમ સાઇડ ઘટ્યું તો ગ્રોસ પ્રોફિટ એ ઘટશે એટલે પ્રોફિટ પણ ઘટે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? યસ. સો 20000 જે છે એ ઓછું થયું. સો આ 2,50,000 ની બદલે 2,30,000 દેખાડશે. ઈ 230 બતાવે એનો મતલબ જે તમારો નેટ પ્રોફિટ છે ઈ 20000 થી જે છે એના કરતા ફ્રેન્ડ્સ ઓછો આવે. અગેન ઈ નેટ પ્રોફિટ પાછો જાય કેપિટલ એકાઉન્ટમાં અને બધે આની ઇફેક્ટ થશે. સમજાય છે તમને? યસ ઓર નો? બીજી ઇફેક્ટ ક્યાં થાય તો કે બીજી ઇફેક્ટ અહીંયા બેલેન્સ શીટમાં થાય. બીજી ઇફેક્ટ અહીંયા બેલેન્સ શીટમાં થાય. બેલેન્સ શીટમાં જે સ્ટોક હોવો જોઈએ, મતલબ જે છે હોવો જોઈએ છે 1 લાખ રૂપીસ, પણ માની લો કે તમે 1 લાખ ની બદલે 1,20,000 બતાવ્યો. બેલેન્સ શીટમાં 1 લાખ ની બદલે તમે 1,20,000 બતાવ્યો તો કે તો એવું થશે કે તમારી કરન્ટ એસેટ્સ જે છે એની કરતા વધારે દેખાશે. એટલે આમ કોઈક જોવે બેલેન્સ શીટ શું બતાવે છે? વોટ ડઝ બેલેન્સ શીટ શો? તો કે બેલેન્સ શીટ બતાવે છે ફિનાન્શિયલ પોઝિશન ઓફ ધ બિઝનેસ, ધંધાની આર્થિક પરિસ્થિતિ. તો બેલેન્સ શીટ જે છે એ એની ફિનાન્શિયલ પોઝિશન શું બતાવશે તો કે ખોટી બતાવશે. કેમ? બીકોઝ જે એની પાસે જે સ્ટોક 1 લાખ રૂપિયા જેટલો જ છે, એની પાસે જે સ્ટોક 1 લાખ રૂપિયા જેટલો છે એની બદલે 1,20,000 વધારે બતાવ્યો તો કે બધાને તો કોકને એમ લાગે કે અરે આની બેલેન્સ શીટ તો બહુ સરસ છે, 1,20,000 નો સ્ટોક છે, એક્ચ્યુઅલી 1 લાખ જ છે. પણ એની બદલે જો 80,000 બતાવ્યો તો અગેન પાછી નેગેટિવ ઇફેક્ટ આવે. તો કે હા, શું નેગેટિવ ઇફેક્ટ આવે તો કે નેગેટિવ ઇફેક્ટ એ આવે કે સ્ટોક 1 લાખ નો હોવા છતાં બેલેન્સ શીટ વીક દેખાય. એવું બતાવશે કે અરે 80,000 જેટલો સ્ટોક આવ્યો. તમે સમજો તમારી બેલેન્સ શીટ ટેલી પણ થઈ જાય. તમે સ્ટોક જેટલો છે એના કરતા ઓછો કે વધુ બતાવો ને તો બેલેન્સ શીટ ટેલી થઈ જાય. કેવી રીતે ટેલી થઈ જાય તો કે લેટેસ્ટ છે તમે 1 લાખ કરતા 1,20,000 બતાવો એટલે 1,20,000 બતાવો એટલે 1,20,000 બતાવવાથી 20,000 શું થાય? ગ્રોસ પ્રોફિટ વધી જાય. જે ગ્રોસ પ્રોફિટ જેટલો છે એની કરતા 20,000 વધારે દેખાય. યસ ઓર નો? યસ. નોટ ઓનલી ધેટ, એને કારણે નેટ પ્રોફિટ વધારે આવશે. યસ. નેટ પ્રોફિટ વધારે આવશે તો એ નેટ પ્રોફિટ અલ્ટિમેટલી જાય ક્યાં તો કે એ મૂડી ખાતે એટલે કે કેપિટલ એકાઉન્ટમાં જાય. નેટ પ્રોફિટ ક્યાં જાય? કેપિટલ એકાઉન્ટમાં. એટલે જે કેપિટલ હોય, અહીંયા જે કેપિટલ હોય એ પણ વધારે દેખાય 20,000 અને એક બાજુ કેપિટલ 20,000 થી વધી ગઈ અને આ સ્ટોક જે છે 1 લાખ ની બદલે 120 એટલે એક બાજુ સ્ટોક વધારે દેખાશે. એટલે ફ્રેન્ડ્સ ઇફેક્ટ કેવી આવશે તો કે જે ટોટલ ઓલ ઓવર બેલેન્સ શીટ જે છે 20,000 થી વધારે દેખાશે. બેલેન્સ શીટ ટેલી થઈ જાય. બેલેન્સ શીટ ટેલી ના થાય એવું ના થાય. સમજાય છે ને? કેમ? બીકોઝ એની બે ઇફેક્ટ હોય. કોઈ પણ ટ્રાન્ઝેક્શન ની એકાઉન્ટમાં બે ઇફેક્ટ હોય. હંમેશા એકાઉન્ટ્સમાં યાદ રાખવાનું. એકાઉન્ટ્સમાં તમને લોકોને મેં સ્ટુડન્ટ્સને એવું કહેતા સાંભળ્યા છે કે સર આ બધું થઈ ગયું પણ મારે વાર્ષિક હિસાબમાં ફાઇનલ એકાઉન્ટ્સમાં બેલેન્સ શીટ ટેલી ના થઈ, બાકી પેપર બહુ સરસ ગયું. અરે યાર, મને આજ સુધી નથી સમજાતું કે કેમ બેલેન્સ શીટ ટેલી ના થાય. ઓકે, તમને કદાચ એક ટ્રાન્ઝેક્શન નથી આવડતું, તમને એક એડજસ્ટમેન્ટ નથી આવડતું ફાઇનલ એકાઉન્ટ્સનું, તો એ એડજસ્ટમેન્ટ છોડી દો. યા તો પછી એવી રીતે એડજસ્ટમેન્ટ કરો કે જેટલું તમે ડેબિટ કર્યું છે એટલું જ ક્રેડિટ કરો. તમે જેટલું ડેબિટ એટલું ક્રેડિટ કરશો, જેટલું ડેબિટ એટલું ક્રેડિટ કરશો, જેટલું ઉધાર એટલું જમા કર્યું તો ઓલવેઝ તમારી બેલેન્સ શીટ ટેલી થવાની જ છે. મને સમજાતું જ નથી કે કેમ સ્ટુડન્ટ્સને એવા ક્વેશ્ચન હોય કે સર બેલેન્સ શીટ ટેલી ના થઈ. ઓકે,
એવું થવું ના જોઈએ. સો કહેવાનો મતલબ શું છે, જો ડ્યુઅલ એન્ટ્રી થઈ, બે ઇફેક્ટ થઈ, શું તો કે ક્લોઝિંગ સ્ટોક વધારે આવ્યો, એ ક્લોઝિંગ સ્ટોક વધારે આવ્યો, અને બીજું તો કે ઈ એટલે કારણે પ્રોફિટ વધી ગયો, અને બીજું જે તમારી જે બેલેન્સ શીટ છે એમાં ફિનાન્શિયલ પોઝિશન બેટર દેખાય. યસ ઓર નો? ત્રીજું શું કામ હોય તો કે ઘણી વખત તમે બેંકની અંદર કેશ ક્રેડિટ, આવું તમે સાંભળ્યું છે ને, બેંકની અંદર કેશ ક્રેડિટ કેવું લેવા જાવ તો બેંક છે ને એમ જોવે કે કેશ ક્રેડિટ છે ને એ શોર્ટ ટર્મ પીરિયડ માટેની લોન હોય. તો બેંક એવું વિચારે કે આની પાસે જોવા દે તો કરંટ એસેટ કેટલી છે, એટલે એની લિક્વિડિટી કેટલી છે, એની પાસે એવી પોઝિશન કેટલી છે કે આપણી કેશ ક્રેડિટ ચૂકવી શકશે. તો એની માટે બેલેન્સ શીટ શું જોવે તો કે એની માટે બેંક શું જોવે તો કે બેંક જોવે બેલેન્સ શીટમાંથી કરંટ એસેટ્સ. બેંક જોવે બેલેન્સ શીટમાંથી કરંટ એસેટ્સ. હવે બેંકને ખબર પડી કે અરે રે આની પાસે સ્ટોક તો 1,20,000 નો છે, તો આને વધારે લોન આપી. કેમ? બીકોઝ તમે સ્ટોકની વેલ્યુએશન ખોટી બતાવી. સમજ પડે છે? એટલે બેંકને આગળ જતા ઇફેક્ટ આવી, બેંકમાં પણ આગળ જતા ઇફેક્ટ આવી. જો મેં તમને 3 ઇફેક્ટ સમજાવી. એક મેં જે તમને ઇફેક્ટ સમજાવી, મેં ક્યાં સમજાવી? એ મેં તમને સમજાવી પ્રોફિટેબિલિટીમાં, કે તમે સ્ટોક વધારે બતાવ્યો તો ગ્રોસ પ્રોફિટ વધી ગયો, નેટ પ્રોફિટ વધી ગયો. યસ. બીજી ઇફેક્ટ મેં બતાવી કે ઓલ ઓવર જે તમારી બેલેન્સ શીટની ટોટલ એસેટ્સ છે એ વધારે દેખાય, એટલે ફિનાન્શિયલ પોઝિશન જે છે એના કરતા વધારે સ્ટ્રોંગ દેખાય. યસ ઓર નો? અને ત્રીજું તો કે તમારી લિક્વિડિટી, એટલે કે લિક્વિડિટીને ગુજરાતીમાં કહેવાય તરલતા. ઓકે, તો તમારી લિક્વિડિટી જે ઈ છે ઈ જે હોવી જોઈએ એની કરતા વધારે દેખાણી, એટલે ત્રીજી ઇફેક્ટ ઈ આવી ગઈ. શું કહેવાનો મતલબ છે ફ્રેન્ડ્સ, તમને એમ વિચારતા હતા કે સર આ ચેપ્ટર આટલું બધું ઇન્વેન્ટરી વેલ્યુએશન માટે શું આખું ચેપ્ટર ભણવાનું, કેમ આખું ચેપ્ટર ભણવાનું? તો કે ભાઈ એનો ફંડા ઈ છે, એનું લોજિક ઈ છે કે જો તમે ઇન્વેન્ટરીનું વેલ્યુએશન, મેં તો આ વધારે વાળું કીધું, અને હજી એનું ઓછું થાય તો બધી રિવર્સ ઇફેક્ટ આવે. ઓછી થાય તો પ્રોફિટ ઓછો દેખાય, સ્ટોક ઓછો દેખાય, એટલે સ્ટોક ઓછો દેખાય એટલે ફિનાન્શિયલ પોઝિશન જે છે એની કરતા વીક દેખાય, જે લિક્વિડિટી જે છે એના કરતા લો દેખાય. સમજ પડે છે? યસ. શું કહેવાનો મતલબ, એક સ્ટોકની વેલ્યુએશનમાં ભૂલ કરી તો કરંટ યરમાં આટલી ઇફેક્ટ આવી. હજી અહીંયા પૂરું નહીં થાય. હવે આ યરનો જે ક્લોઝિંગ સ્ટોક છે એ નેક્સ્ટ યર શું બને? એ નેક્સ્ટ યર ઓપનિંગ સ્ટોક બને. યસ ઓર નો? યસ. એટલે તમે વિચારો આ યરમાં ક્લોઝિંગ સ્ટોક મેં 1 લાખ ની બદલે 120 બતાવ્યો, એટલે નેક્સ્ટ યરમાં જે ઓપનિંગ સ્ટોક 1 લાખ આવવો જોઈએ, જે ઓપનિંગ સ્ટોક 1 લાખ આવવો જોઈએ એની બદલે કેટલો આવશે? એ આવશે 1,20,000. હા કે ના? હવે જુઓ, જેમ ક્લોઝિંગ સ્ટોક અને ગ્રોસ પ્રોફિટ એ બે વચ્ચે ડાયરેક્ટ રિલેશનશિપ હતી, સીધો સંબંધ, કે ક્લોઝિંગ સ્ટોક વધ્યો તો ગ્રોસ પ્રોફિટ એ વધ્યો, અને ગ્રોસ પ્રોફિટ વધ્યો તો નેટ પ્રોફિટ વધ્યો. યસ ઓર નો? એટલે હું એમ કહી શકું ક્લોઝિંગ સ્ટોક અને ગ્રોસ પ્રોફિટ, ક્લોઝિંગ સ્ટોક અને નેટ પ્રોફિટ એના વચ્ચે ડાયરેક્ટ રિલેશનશિપ છે. પણ અહીંયા આગળ ઓપનિંગ સ્ટોકની જો વાત કરો તો પછી ઓપનિંગ સ્ટોક અને ગ્રોસ પ્રોફિટ એને ઇન્વર્સ રિલેશનશિપ કહેવાય. ઇન્વર્સ એટલે વ્યસ્ત, ઓપોઝિટ રિલેશનશિપ છે. કેમ? તો કે ઓપનિંગ સ્ટોક જે છે એની કરતા વધારે બતાશે, તો જે ગ્રોસ પ્રોફિટ જે હશે એની કરતા ઓછો થઈ જશે. સમજાય છે? ક્લોઝિંગ સ્ટોક ક્રેડિટ સાઇડની મેટર હતી, ક્રેડિટ વધી જાય તો પ્રોફિટ વધી જાય. આ ડેબિટ સાઇડની મેટર છે, ડેબિટ વધી જશે, પ્રોફિટ ઘટી જશે. ક્લિયર ઓર નો? તમારે આવું પ્રેક્ટિકલી ટ્રાય કરવું હોય તો તમારી પાસે કોઈ ટ્રેડિંગ એકાઉન્ટ હોય એના ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક ચેન્જ કરીને તમે જુઓ એટલે તમને સમજાશે. એટલે કહેવાનો મતલબ એમ છે કે એક ક્લોઝિંગ સ્ટોકની વધારે વેલ્યુ કરવાથી એક વર્ષની બેલેન્સ શીટ નહીં, એક વર્ષનું P&L નહીં, 2 વર્ષના P&L માં ફરક પડ્યો. કેમ? બીકોઝ આ ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ જે છે એની કરતા વધારે બતાવી, તો આ યરમાં વધારે પડતો પ્રોફિટ આવી ગયો જે છે એના કરતા, આ યરની ફિનાન્શિયલ પોઝિશન વધારે બેટર થઈ ગઈ જે છે એના કરતા, આ યરની લિક્વિડિટી વધારે બેટર બતાવી જે છે એના કરતા. પણ નેક્સ્ટ યરની જે પ્રોફિટેબિલિટી છે એ શું થશે? એ ઘટી જશે. કેમ? કારણ કે જે ઓપનિંગ સ્ટોક જે છે એ છે એના કરતા વધારે દેખાશે, એટલે જે ગ્રોસ પ્રોફિટ જે છે ફ્રેન્ડ્સ એ કેવો દેખાશે? ઓછો. યસ ઓર નો? ને ગ્રોસ પ્રોફિટ ઓછો તો નેટ પ્રોફિટ ઓછો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ એવરીવન? યસ. સો આ વસ્તુ તમને લોજિક ક્લિયર થઈ ગયું છે કે ક્લોઝિંગ સ્ટોક અને પ્રોફિટ એને કેવો રિલેશન છે? ક્લોઝિંગ સ્ટોક અને પ્રોફિટ ને ડાયરેક્ટ રિલેશન છે. અને ઓપનિંગ સ્ટોક અને પ્રોફિટ એને કેવો રિલેશન છે? તો કે ઓપનિંગ સ્ટોક અને પ્રોફિટ ને ઇન્વર્સ રિલેશન છે. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? યસ. આટલું તમને લોકોને હોપફુલી સમજાઈ ગયું હશે, આટલું તમારે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. યસ ઓર નો? યસ. ઓકે. હવે તો જે મેં વસ્તુ તમને સમજાવી, એ જ હું તમને ટેબલના ફોર્મમાં લખાવું છું. એટલે તમને હંમેશા યાદ રહે, બીકોઝ એવરી ટાઈમ તમારી પાસે એટલો ટાઈમ નહીં રહે કે આ બધું જે મેં કીધું એ તમે બુકમાં, હું જે બોલ્યો ને એ બુકમાં થિયરી આપી જ છે, એ તમારા મોડ્યુલમાં થિયરી આપી જ છે, પણ એને આવું કંઈ એક્સપ્લેનેશન નથી આપેલું. ઓકે. સો હું શું કરું છું, એ તમને એવરી ટાઈમ મોડ્યુલમાં થિયરી વાંચવી ના ગમે એટલા માટે હું એ જે મેટર છે એને એક અહીંયા
એક ટેબલ ફોર્મમાં બતાવી દઉં છું. ઓકે, કે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ જો પ્લસ માઇનસ થઈ ગઈ કે ઓપનિંગ સ્ટોકની વેલ્યુ પ્લસ માઇનસ થઈ ગઈ તો એની કેટલી જગ્યાએ ઇફેક્ટ આવશે એનું એક ટેબલ બનાવું છું. તમારે આમાં કંઈ લખવા જેવું લાગતું હોય તો યુ ગાઈઝ કેન કોપી ધેટ ઓર યુ ગાઈઝ કેન રીવોચ ધ વિડિયો. આઈ એમ રિમૂવિંગ ધીસ ફ્રોમ ધ બોર્ડ. ઓકે, હું આ ટેબલને નામ એવું આપું છું ઇફેક્ટ ઓફ wrong valuation of stocks. Effect of wrong valuation, or it should be incorrect valuation. Actually word better એવું કહેવાય, incorrect valuation. Yes, okay. તો આપણે જોઈએ કે incorrect valuation સ્ટોકમાં થાય એની ઇફેક્ટ શું આવશે. તો કે મેં તમને સમજાવ્યું ત્રણ વસ્તુ પર ઇફેક્ટ આવે. એક જે કહેવાય ઇફેક્ટ આવશે પ્રોફિટેબિલિટી પર. બીજી જે ઇફેક્ટ આવશે એ આવશે એની ફિનાન્શિયલ પોઝિશન પર. અને ત્રીજી જે ઇફેક્ટ આવશે એ આવશે એની લિક્વિડિટી પર. ઓકે, કોની ઇફેક્ટ આવી શકે તો કે સર બે સ્ટોક હોય, બે ટાઈપના સ્ટોક હોય. એક હોય ક્લોઝિંગ સ્ટોક અને એક હોય ઓપનિંગ સ્ટોક. હવે એમ ના કહેતા અહીંયા કે રો મટીરિયલ, ફિનિશ ગુડ્સ અને WIP એવા ટાઈપના સ્ટોક્સ હોય, એ તો બરાબર જ છે, પણ જે તમે બુક્સમાં બતાવો છો એ કયા ટાઈપના સ્ટોક્સ હોય એની રીતે વાત કરું છું. ઓકે, સો ક્લોઝિંગ સ્ટોક હોય, ક્લોઝિંગ સ્ટોક એનું હું ખોટું વેલ્યુએશન કેવું કરી શકું? લેટ મી ડિવાઇડ ઇટ ઇન્ટુ ટુ પાર્ટ્સ. હું બની શકે કે ક્લોઝિંગ સ્ટોક જેટલો હોય એની કરતા વધારે બતાવું તો આપણે એને એવું નામ આપીશું ઇટ ઇઝ ઓવરસ્ટેટેડ. આપણે એને શું નામ આપીશું? ઇટ ઇઝ ઓવરસ્ટેટેડ. આપણે એવું કહેશું. અને જે છે એના કરતા ઓછું બતાવું તો એને કહેવાશે અંડરસ્ટેટેડ. એને શું કહેવાશે? અંડરસ્ટેટેડ. યસ. અને સેમ વે ઓપનિંગ સ્ટોક પણ જે છે એને પણ આપણે બે કરી શકીએ, ઓવરસ્ટેટેડ અને understated. Yes, so if closing stock is overstated, એટલે ક્લોઝિંગ સ્ટોક જે છે એના કરતા વધારે બતાવવામાં આવ્યો છે, તો મેં તમને લોકોને હમણાં જ સમજાવ્યું કે તો પ્રોફિટ જે છે એના કરતા કેવું બતાશે? વધારે. તો if closing stock is overstated then profitability will also be overstated. Yes or no? Yes. So if closing stock is overstated, so profitability will also be overstated. If closing stock is understated, closing stock જે છે એના કરતા ઓછો બતાવ્યો then profitability will also be understated. So profitability is also understated. Yes or no? If closing stock is overstated, then financial position તો કે જે છે એના કરતા કેવું દેખાશે? એના કરતા સ્ટ્રોંગ દેખાશે, વધારે પડતું સ્ટ્રોંગ દેખાશે. તો ઇફેક્ટ શું આવી? તો કે ઇટ ઇઝ શોન સ્ટ્રોંગર ધેન ઇટ ઇઝ શોન સ્ટ્રોંગર ધેન ઇટ એકચ્યુઅલી ઇઝ. યસ. સો આપણે એને એમ કહીએ છીએ સ્ટ્રોંગર જે છે એના કરતા. તમે એમ કહો સર સારું કહેવાય ને સ્ટ્રોંગર દેખાય, પણ એ પણ ખોટું છે. સાચું હોય એને સ્ટ્રોંગ દેખાય તો બરાબર છે, પણ આ તો ખોટું છે. યસ. અને જે લિક્વિડિટી જે છે, લિક્વિડિટી ઈ ક્લોઝિંગ સ્ટોક વધારે હોય તો કેવી લાગશે? તો કે અરે રે આની પાસે આટલો બધો સ્ટોક છે, તો એને બેંકને એમ થશે આને લોન આપી દો, તો એને લિક્વિડિટી જે છે એના કરતા કેવી દેખાશે? એને હાઈ દેખાશે. ઇઝ ઇટ ડન? આપણે સ્ટ્રોંગ હાઈ એવો વર્ડ યુઝ કરીએ, કમ્પેરેટિવ ડિગ્રી યુઝ નથી કરી રહ્યા. પણ એટલું સમજો જે છે એના કરતા વધારે સ્ટ્રોંગ, જે છે એના કરતા વધારે હાઈ. યસ. ઓકે.
if closing stock is understated then profitability is understated, તો financial position જે છે એના કરતા કેવી દેખાશે? weak. yes, અને તો liquidity જે છે એના કરતા કેવી દેખાશે? low. is it done? yes. so આટલું ક્લિયર કે ક્લોઝિંગ સ્ટોક જે છે એને ઓવરસ્ટેટેડ કરવાથી શું ઇફેક્ટ આવે, ક્લોઝિંગ સ્ટોકને અંડરસ્ટેટેડ કરવાથી શું ઇફેક્ટ આવે? સમજાઈ ગયું આટલું બધાને? યસ. ઓકે. સેમ વે એવી રીતે એક વસ્તુ છે ઓપનિંગ સ્ટોક. તો કે ચલો સર ઓપનિંગ સ્ટોક માટે જે આપણે વિચારીએ તો કે ઓપનિંગ સ્ટોક જો હોય ઓવરસ્ટેટેડ, ઓપનિંગ સ્ટોક જો હોય ઓવરસ્ટેટેડ તો પ્રોફિટેબિલિટી કેવું થાય? ઓપનિંગ સ્ટોક છે એના કરતા વધારે બતાવો તો પ્રોફિટેબિલિટી ઓછી આવશે, તો ગ્રોસ પ્રોફિટ ઘટી જશે ને. મેં હમણાં જ સમજાવ્યું ઓપનિંગ સ્ટોક અને ગ્રોસ પ્રોફિટ એના વચ્ચે કેવો રિલેશનશિપ છે? એના વચ્ચે ઇનવર્સ વ્યસ્ત રિલેશનશિપ છે, વ્યસ્ત સંબંધ છે. યસ. સો ઇનવર્સ રિલેશનશિપ ઇઝ ધેર. સો if opening stock is overstated then profitability will be understated, and if opening stock is understated then profitability will be overstated, because ocho opening stock so it implies higher net profit. yes. now tell me what will be the what should I write here? મારે ફાઇનાન્શિયલ પોઝિશન ના કોલમમાં શું લખવું જોઈએ? આ બંને આ ચાર કોલમ ની અંદર શું આવશે? ચલો મને કહો. you guys think about it. જો તમે એવું વિચાર્યું હોય કે સર ઓપનિંગ સ્ટોક ઓવરસ્ટેટેડ વધારે પડતો બતાવો તો હું ફાઇનાન્શિયલ પોઝિશન એમ બતાવી દઉં કે વીક છે, મતલબ અહીંયા કેવું હતું અંડરસ્ટેટેડ તો વીક એમ, તો હું અહીંયા વીક લખી દઉં, અહીંયા સ્ટ્રોંગ, અગેન અહીંયા લો, અહીંયા હાઈ એવું લખી દઉં, તો તમારો આન્સર ખોટો છે. તમારો આન્સર ખોટો છે. તો કે કેમ છે? તો કે અહીંયા કઈ જ ના આવે. નો ઇફેક્ટ. નો ઇફેક્ટ. કેમ? અરે યાર ઓપનિંગ સ્ટોક છે, ઓપનિંગ સ્ટોક ઇઝ નેવર શોન ઇન ધ બેલેન્સ શીટ. યસ ઓર નો? ઓપનિંગ સ્ટોક તમે ક્યારે બેલેન્સ શીટમાં બતાવો છો? બિલકુલ નહીં. આપણે બેલેન્સ શીટમાં બતાવીએ કેવો છે? ક્લોઝિંગ સ્ટોક. તો ઓપનિંગ સ્ટોક વધારે કે ઓછો છે એનાથી બેલેન્સ શીટને કઈ ફરક નથી પડવાનો. કોઈકને એવો ડાઉટ થાય કે સર બેલેન્સ શીટને ફરક પડે જ તે, બેલેન્સ શીટને ફરક પડે જ તે બીકોઝ ઓપનિંગ સ્ટોક વધારે બતાવ્યો છે, બીકોઝ ઓપનિંગ સ્ટોક વધારે બતાવ્યો છે તો શું થશે? તો કે એનો ગ્રોસ પ્રોફિટ જે છે ઓછો બતાય, નેટ પ્રોફિટ ઓછો બતાય, તો કેપિટલ એકાઉન્ટમાં ઓછું જાય. અરે કેપિટલ કોઈ ના જોતું હોય, લોકો એમ જોતા હોય કે એની એસેટ્સ કેટલી છે, લોકો એમ જોતા હોય કે એની એસેટ કેટલી છે. ઓકે, અને એસેટ્સ જે છે એમાં કોઈ અસર નથી પડવાની, એટલે ફાઇનાન્શિયલ પોઝિશન જે છે એવી એવી જ દેખાશે. એની લિક્વિડિટી તો કે એમાંય તે કઈ ત્યાં આપણે ક્યારે કરંટ એસેટના ટોટલમાં આપણે ઓપનિંગ સ્ટોક મૂકીએ છીએ? નો. સો કહેવાનો મતલબ એમ છે ફ્રેન્ડ્સ, કહેવાનો મતલબ એમ છે કે આ ઓપનિંગ સ્ટોકના લીધે બેલેન્સ શીટની જે ફાઇનાન્શિયલ પોઝિશન કે લિક્વિડિટી છે એમાં કોઈ જ ઇફેક્ટ આવતી નથી. યસ, એની ઇફેક્ટ ખાલી પ્રોફિટેબિલિટી પર જ પડે છે. ઇઝ ઇટ ડન? કોઈને એમ થતું હોય કે સર તો બેલેન્સ શીટ ટેલી ના થાય ને? એવું ના થાય, બેલેન્સ શીટ ટેલી થઈ જ જાય, બીકોઝ તમારો એક બાજુ પ્રોફિટ જે છે એ ખાલી ઘટી ગયો છે, પ્રોફિટની ઇફેક્ટ ઓછી આવી છે. એની સામે ગયા વખતનો જે તમારો સ્ટોક હતો એ તમારો ઓછો જ બતાતો હતો ઓપનિંગમાં જે હતો એ, અને તો કન્ઝિક્યુટિવલી આ વખતનો જે ક્લોઝિંગ સ્ટોક આવશે ઈ જે તમે કદાચ ગણતરી કરતા હોય ઈ બની શકે થોડું ઓછું આવે. અત્યારે એટલું બધું ટફ લેવલનું ના વિચારો, કદાચ ડાઉટ્સ થાય તો યુ ગાઈસ કેન આસ્ક મી પર્સનલી, પણ સમજાણું હું શું કહું છું? હું કહું છું એમ કે આ ઓપનિંગ સ્ટોક જે છે ઇટ ઇઝ નેવર શોન ઇન ધ બેલેન્સ શીટ. યસ ઓર નો? સો ઓપનિંગ સ્ટોક ડઝ નોટ ફોર્મ પાર્ટ ઓફ યોર એસેટ્સ, ઓપનિંગ સ્ટોક ડઝ નોટ ફોર્મ પાર્ટ ઓફ યોર કરંટ એસેટ્સ. So it doesn't affect your financial position as well as it does not affect your liquidity. Clear everyone? Yes or no? Yes. So opening stock only affects the profitability. Opening stock only affects the profitability. Higher the opening stock, lower the profitability. Higher the opening stock, lower the profitability. Why? Because if the opening stock is overstated, profitability is understated. If the opening stock is understated, profitability is overstated. That is why આના સાથે you can write two statements. હું જો તમને આ ચાર્ટ આપણે આ ટેબલ અહીંયા પૂરું કરીએ. ટેબલ અહીંયા પૂરું કરીએ. આના નીચે બે સ્ટેટમેન્ટ લખાવું છું, તમારી નોટ્સમાં લખજો. closing stock and profitability
closing stock and profitability have direct relationship. But opening stock and profitability have inverse relationship. Inverse એટલે વ્યસ્ત. Okay, inverse relationship. Look clear everyone? Yes. So નીચે આ સ્ટેટમેન્ટ્સ પણ બે લખી નાખો. Closing stock and profitability have direct relationship. Opening stock and profitability have inverse relationship. તો આની સાથે તમને આ પણ વસ્તુ સમજાઈ ગઈ હશે, આ પણ ક્લિયર થઈ ગયું હશે કે મેં આ શું લખ્યું છે. તમને હું આવું રીતે કેમ મેં આવું ટેબલ લખવાનું કીધું, આવું કેમ વાંચવાનું કીધું? બીકોઝ છે ને ફાઉન્ડેશન નું તમારો અકાઉન્ટ્સ નો જે પેપર છે, ફાઉન્ડેશન નો જે તમારો અકાઉન્ટ્સ નો પેપર હોય છે, એની હજી સુધીની પેપર સ્ટાઇલ એવી રહી છે. આઈ એમ ટેલિંગ યુ, હજી સુધીની પેપર સ્ટાઇલ એવી રહી છે. બની શકે ઇન્સ્ટિટ્યૂટ ને ગમે ત્યારે મન થાય બદલી નાખે. ઓકે, હજી સુધીની પેપર સ્ટાઇલ એવી રહી છે કે એ લોકો ક્વેશ્ચન નંબર 1 જે હોય છે, એમાં 6 ટ્રુ ફોલ્સ પૂછતા હોય છે. 12 માર્ક્સના ટ્રુ ફોલ્સ પૂછતા હોય છે, કરેક્ટ ઇનકરેક્ટ. ઓકે, તો એની અંદર ઈ તમને એવું કરેક્ટ ઇનકરેક્ટ આપે કે ક્લોઝિંગ સ્ટોક એન્ડ પ્રોફિટેબિલિટી હેવ ડાયરેક્ટ રિલેશનશિપ. આવું મૂકી દીધું સ્ટેટમેન્ટ. તો તમારે લખવાનું યસ ધીસ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. આટલું લખવાથી 2 માર્ક ના મળે, નીચે રીઝન આપવાનું હોય, નીચે રીઝન આપવું પડશે. શું રીઝન આપશો? તો કે reason would be that because if the closing stock is overstated, the profitability is also overstated, and if the closing stock is understated, the profitability is also overstated. That is why the above mentioned statement is correct. Is it clear? પણ જો એવું આપ્યું હોય કે closing stock and profitability have inverse relationship, તો તમારે લખવાનું this statement is wrong. Why? Because if the closing stock, if the same statement, it does not have an inverse relationship. પહેલા એમ લખવાનું, પહેલા સાચું લખી નાખવાનું. what is the true એ પહેલા તમારે આપી દેવાનું. what is the true statement એ તમારે, what is the correct statement એ તમારે પહેલા આપી દેવાનું. શું? તો કે એમ કહેવાનું કે closing stock and profitability have direct relationship. એને ઉપર એમ લખ્યું હતું ક્વેશ્ચન, મતલબ એને ટ્રુ ફોલ્સ નું સેન્ટેન્સ એવું આપ્યું હતું કે closing stock and profitability have inverse relationship. નહીં, તો તમારે પહેલા લખવાનું this statement is wrong. ઓકે, એટલે ઇનકરેક્ટ થઈ ગયું પહેલા, એટલે 1 માર્ક તમને મળી ગયો. બીજો 1 માર્ક તમને રીઝન નો મળશે. તો તમારે રીઝનમાં શું આપવાનું? તો કે રીઝન આપણું એવું રહેશે કે ક્લોઝિંગ સ્ટોક એન્ડ પ્રોફિટેબિલિટી હેવ ડાયરેક્ટ રિલેશનશિપ. પહેલા સેન્ટેન્સ અને પછી એને એક્સપ્લેન કરો. બીકોઝ when closing stock is overstated, profitability is overstated, closing stock is understated, profitability is understated. હું આના સેશનમાં જ આટલી બધી વાર બોલી ગયો છું કે તમને હવે યાદ રહી ગયું હોવું જોઈએ. Is it clear my dear friends? Okay. આવું પણ બની શકે એમ કે ક્લોઝિંગ સ્ટોક એન્ડ ફિનાન્શિયલ પોઝિશન હેઝ ડાયરેક્ટ રિલેશનશિપ. કહેવાય એવું? કહેવાય. બીકોઝ ક્લોઝિંગ સ્ટોક વધારે તો ફિનાન્શિયલ પોઝિશન પણ વધારે સ્ટ્રોંગર. યસ, ક્લોઝિંગ સ્ટોક ઓછો તો ફિનાન્શિયલ પોઝિશન પણ વીક. યસ ઓર નો? હવે સપોઝ હું ટ્વિસ્ટ કરવા માટે તમને એક્ઝામમાં એવું પૂછું ટેસ્ટમાં કે ઓપનિંગ સ્ટોક એન્ડ ફિનાન્શિયલ પોઝિશન હેવ ઇન્વર્સ રિલેશનશિપ. તો તમારામાંથી ઘણા બધા ટ્રુ લખી નાખે. કેમ? કારણ કે ઓપનિંગ સ્ટોક અને પ્રોફિટેબિલિટી ઇન્વર્સ રિલેશનશિપ છે ને. મેં શું કીધું? ઓપનિંગ સ્ટોક એન્ડ ફિનાન્શિયલ પોઝિશન હેવ ઇન્વર્સ રિલેશનશિપ. ત્યારે તમારે આન્સરમાં લખવાનું ઇનકરેક્ટ. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ. વાય? તો કે રીઝન ઓપનિંગ સ્ટોક એન્ડ ફિનાન્શિયલ પોઝિશન હેઝ નો રિલેશનશિપ. Opening stock and have no relationship. Opening stock and financial position have no relationship. Why? Because opening stock is never shown in the balance sheet. Opening stock is never shown in the balance sheet. So hopefully friends આટલું તમને સમજાઈ ગયું હશે, આટલું તમને ખબર પડી. ઓકે, તો મારું કહેવાનો મતલબ એમ છે કે રોંગ વેલ્યુએશન, તમે સ્ટોકનું ખોટું વેલ્યુએશન કરી તો એની ઇફેક્ટ કેટલી આવે? તો એની ઇફેક્ટ આટલી બધી લાંબી છે. સો એટલા માટે જે તમને આખું આ ચેપ્ટર જે છે ઇન્વેન્ટરી વાળું ભણાવે છે, ને આપણે લોકો એ ચેપ્ટર પૂરું ઇન્વેન્ટરી વાળું ભણવાના છીએ. આ સેમ મેટર જે મેં તમને કીધી, પ્લસ વન અનધર રીઝન ઇઝ ધેર, but that reason is not that kind of a logical. એ એક theoretical reason છે કે જે હું તમને લોકોને અંદર બુકમાંથી જ બતાવું છું. તમે બુક કાઢી લો. ઓકે, સો તમે લોકોએ મટીરિયલ ઓપન કરી લીધું હશે. મટીરિયલનું પહેલું પેજ જે છે તેમાં તમને એવું જોવા મળશે
ઇન્વેન્ટરી, ટાઇપ્સ ઓફ ઇન્વેન્ટરી, તો એમાં એવું લખ્યું છે ઇન કેસ ઓફ મેન્યુફેક્ચરિંગ કન્સર્ન. તમને એવું કંઈક જોવા મળ્યું, મેન્યુફેક્ચરિંગ કન્સર્ન. તો મેન્યુફેક્ચરિંગ કન્સર્ન એટલે તો કે એવી એન્ટરપ્રાઇઝ, એવી પેઢી, એવી ફર્મ કે જે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી સાથે ઇન્ડલ્જ છે. મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી સાથે ઇન્ડલ્જ છે મતલબ જે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી કરે છે. તો કે મેન્યુફેક્ચરિંગ એટલે પ્રોડક્શન, રો મટીરિયલ લે એમાંથી ફિનિશ ગુડ્સ બનાવે, જેને ફેક્ટરી ને એવું બધું હોય. યસ, તો એમાં એને શું કીધું છે, તો કે એને છે ને આમ થ્રી ટાઇપ્સ જ હોય ઇન્વેન્ટરીની. જે પેલું જે ફોર્થ અને ફિફ્થ લખ્યું હું તમને સેપરેટલી પછી સમજાવીશ, પણ જો એમાં એને લખ્યું છે રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ એન્ડ ફિનિશ ગુડ્સ. રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ એન્ડ ફિનિશ ગુડ્સ. જે સ્ટોર એન્ડ સ્પેર્સ જે છે અને પેકિંગ મટીરિયલ છે એ હું તમને સેપરેટલી જ્યારે હું તમને ઇન્વેન્ટરીની ડેફિનેશન સમજાવીશ ત્યારે હું તમને કહીશ કે શું છે. પણ કોઈ પણ તમને પૂછે કે હાઉ મેની ટાઇપ્સ ઓફ ઇન્વેન્ટરીઝ આર ધેર, તો ત્રણ જ કહેવાય, રો મટીરિયલ, વર્કિંગ પ્રોગ્રેસ એન્ડ ફિનિશ ગુડ્સ. ઓકે, એ 2 પોઈન્ટ શું છે હું તમને પછી સમજાવીશ. અને ઇન કેસ ઓફ ટ્રેડિંગ કન્સર્ન, ટ્રેડિંગ એટલે શું, તો કે જે ગુડ્સ ખરીદે છે અને ગુડ્સ વેચી દે છે સીધું, જેને ટ્રેડિંગ એકાઉન્ટની સાથે જ મતલબ છે, એને રો મટીરિયલ ના હોય, એને તો જે હોય એ ફિનિશ ગુડ્સ જ હોય. એટલે જે એના હોય એ ટ્રેડિંગ ગુડ્સ જ હોય. એના માટે કોટન એ ફિનિશ ગુડ્સ કહેવાય, એના માટે ક્લોથ પણ ફિનિશ ગુડ્સ કહેવાય. કેમ? કારણ કે કોટન માંથી ક્લોથ બનાવવાનું મેન્યુફેક્ચરિંગ કરતા નથી. ક્લિયર ઓર નોટ? એટલા માટે ઇન કેસ ઓફ ટ્રેડિંગ કન્સર્ન તો જે છે એ એમ કે ટ્રેડેડ ગુડ્સ એવું લખ્યું છે. ટ્રેડેડ ગુડ્સ એટલે જે ગુડ્સ નું ટ્રેડિંગ થાય છે એ. ક્લિયર ઓર નોટ? યસ. ઈ પછી તમને કંઈક નીચે આપ્યું છે ફોર્મ્યુલા ફોર ડિટરમાઇનિંગ કોસ્ટ ઓફ ઇન્વેન્ટરી. એ અત્યારે નથી વાંચવાનું એ ટેબલ, ઈ આના પછીના સેશનમાં આપણે વારો આવશે એ સમજવાનો. કદાચ આના નેક્સ્ટ લેક્ચરમાં પણ આવી જાય. ઈ પછી પેજ ટર્ન કરો તો જે 4.2 છે એ પણ નથી વાંચવાનું. 4.3 પર તમને લોકોને 4.3 પર તમને લોકોને યસ એવા કંઈક 4 પોઈન્ટ જોવા મળશે. ફર્સ્ટ આપ્યું છે ડિટર્મિનેશન ઓફ ઇન્કમ. એકચ્યુઅલી એના ઉપર એમ છે આના જેવું કે ઇફેક્ટ ઓફ રોંગ વેલ્યુએશન ઓફ સ્ટોક, મતલબ ઇન્વેન્ટરીની ઇફેક્ટ ક્યાં પડે, ઇન્વેન્ટરીની સ્ટોકની વેલ્યુએશનની ઇફેક્ટ અલગ કરી તો એ કઈ જગ્યાએ પડે. તો પહેલું જો એને કીધું છે ડિટર્મિનેશન ઓફ ઇન્કમ, એટલે તમારી ઇન્કમ કેટલી છે. હવે ઇન્કમ કોના પરથી ખબર પડે? પ્રોફિટેબિલિટી પરથી. એટલે તમારો પ્રોફિટ કેટલો છે એ તમારી ઇન્કમ થઈ. યસ, તો એ પહેલું આપ્યું છે ડિટર્મિનેશન ઓફ ઇન્કમ. એ તમારે લોકોએ વાંચવાનું છે, અંદર ઇંગ્લિશમાં છે પણ મેં બધું જ સમજાવ્યું છે, એટલે ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સને પણ ના વાંધો આવવો જોઈએ. કોઈ પર્ટિક્યુલર વર્ડ ના સમજાય એની અંદર તો એ મને કહેજો. હા, એના અંદર એક એવું આપ્યું છે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ ઇઝ કેલ્ક્યુલેટેડ એઝ ફોલોઝ. Cost of goods sold is equal to opening stock inventory plus purchase plus direct expense minus closing inventory. એ વાળી લાઇન્સ અત્યારે ઇગ્નોર કરજો, તમે નીચે વાળું વાંચજો. એ પણ હજી આગળ આપણે સમજવાનું છે ત્યારે આવશે. અત્યારે પૂરતું આટલું જ તમે ખાલી રીડ કરો. પછી નીચે છે ascertainment of financial position. ascertainment એટલે નક્કી કરવું, to decide. ઓકે, to decide the financial position. તો એ પણ મેં તમને લોકોને કીધું. યસ, અને liquidity analysis એટલે આ liquidity analysis એટલે વિશ્લેષણ. તો લિક્વિડિટી નું વિશ્લેષણ કરવું એનાલિસિસ જ, હવેથી એનાલિસિસ જ રહેશે. સો લિક્વિડિટી નું એનાલિસિસ કરવું હોય તો કેવી રીતે એ પણ આપ્યું છે, એ પણ મેં તમને સમજાવ્યું. અને ફોર્થ જે છે એના અંદર આપ્યું છે એ આવું અકાઉન્ટ્સ ના રિલેટેડ નથી. એ અકાઉન્ટ્સ ના રિલેટેડ નથી, એ થોડુંક લો ના રિલેટેડ છે. શું છે એ લો ના રિલેટેડ? તો જો તમને એમ લખ્યું છે સ્ટેચ્યુટરી કમ્પ્લાયન્સ. સ્ટેચ્યુટરી એટલે કાયદાકીય, એન્ડ કમ્પ્લાયન્સ મીન્સ which has to be done, something which has to be done by the force of law. કે જે લો એવું કહે છે કે આવું કરવું પડે, તો that is statutory compliance. તો કે શું છે statutory compliance? તો કે કંપનીઝ એક્ટ 2013, તમે લોકો આવું સમજ્યા છો, કંપનીઝ એક્ટ 2013 એનું જે શેડ્યુલ તમારું છે, શેડ્યુલ 2 કે 3 એવું તમે ભણતા હતા, તમને લોકોને સમજાવવામાં પણ આવતું હતું. તો એની અંદર જે બધા ફોર્મેટ આપ્યા છે એ પ્રમાણે તમારે ક્લોઝિંગ સ્ટોક બતાવવો પડે છે. તો કંપનીઝ એક્ટ એમ કહે છે કે તમારો ક્લોઝિંગ સ્ટોક તમે સાચો જ બતાવ્યો હોવો જોઈએ. જો તમે ખોટો બતાવ્યો હોય તો તમે કંપનીઝ એક્ટ નું પણ વાયોલેશન કરો છો. વાયોલેશન એટલે ઉલ્લંઘન. ઓકે, સો તમે કંપનીઝ એક્ટ નું પણ વાયોલેશન કરો છો. એટલા માટે તમારે શું કરવું પડે? તો કે એટલા માટે જો તમારે સાચો સ્ટોક બતાવવો પડે. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? યસ. જે એની અંદરની જે થિયરી છે એમાં કંઈક તમને અકાઉન્ટિંગ પોલિસીઝ ને એ બધું લખ્યું છે, એ તમને કદાચ થોડુંક સમજવું અઘરું પડશે અત્યારના લેવલે, પણ બાકીનું ચેપ્ટર એકવાર તમે સમજશો એટલે હું તમને એક્ઝામ્પલ આપી શકીશ કે અકાઉન્ટિંગ પોલિસી કોને કહેવાય, કેવી ટાઈપની અકાઉન્ટિંગ પોલિસી હોય, એ બધું ક્લાસિફિકેશન ને બધું શું લખ્યું છે હું તમને સમજાવી શકીશ. એટલે પોઈન્ટ નંબર 4 ની થિયરી અંદરથી નહીં વાંચો તો ચાલશે, પણ મેં તમને સમજાવ્યું કે વોટ ડઝ પોઈન્ટ નંબર 4 વોન્ટ ટુ ટેલ યુ. એ એમ કહેવા માંગે છે તમને કે સ્ટેચ્યુટરી કમ્પ્લાયન્સ માટે પણ ઇન્વેન્ટરી વેલ્યુએશન સાચું થાય જરૂરી છે.
તો જ તે તમારું તમે કંપનીઝ એક્ટની પ્રોવિઝન ફોલો અપ કરી કહેવાય. જો તમે ખોટું ઇન્વેન્ટરી વેલ્યુએશન કર્યું તો તમારું કંપનીઝ એક્ટની પ્રોવિઝન પણ તમે ખોટી ફોલો કરી એવું દેખાશે. એવું એ પોઈન્ટ કહેવા માંગે છે. એની જે અંદરની થિયરી છે એ આપણે રહેતા રહેતા આગળનું જે ચેપ્ટર સમજીશું એ પછી આપણને ઇઝીલી સમજાઈ જશે. તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં મેં તમને બેઝિકલી વોટ ઇઝ ઇન્વેન્ટરી એ સમજાવ્યું. એ સિવાય મેં તમને લોકોને ઇન્વેન્ટરી વેલ્યુએશન, ટાઇપ્સ ઓફ ઇન્વેન્ટરી, રો મટીરિયલ, WIP એન્ડ ક્લોઝિંગ સ્ટોક એ સમજાવ્યું. અને મેં તમને એ સમજાવ્યું કે જો ઇન્વેન્ટરી આટલું આખું ચેપ્ટર કેમ ભણીએ છીએ, પૂરું ચેપ્ટર આપણે આગળના સેશન્સમાં કેમ સમજવાનું છે, તો કે એટલા માટે આપણે સમજવાનું છે કે ઇન્વેન્ટરી વેલ્યુએશન સાચું થાય એ 4 એંગલથી જરૂરી છે. એક, તમારી ઇન્કમ એટલે કે પ્રોફિટેબિલિટી ડિસાઈડ કરવા. બીજું, તમારી ફિનાન્શિયલ પોઝિશન ડિસાઈડ કરવા. ત્રીજું, તમારી લિક્વિડિટી ડિસાઈડ કરવા માટે. એન્ડ ફોર્થ વન સ્ટેચ્યુટરી કમ્પ્લાયન્સ એટલે કંપની લોની પ્રોવિઝન્સને ફોલો કરવા માટે. સો હોપફુલી ફ્રેન્ડ્સ તમને આ સમજાઈ ગયું હશે, આટલું ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ લેક્ચર જ્યારે આપણે ઇન્વેન્ટરીનો ભણીશું ત્યારે આનાથી થોડુંક લેવલ અપ વાળું સમજવાનું છે. ત્યારે આપણે ઇન્વેન્ટરી જે પેલું કોસ્ટ ઓર માર્કેટ પ્રાઇસ whichever is less જે તમે કહેતા હતા એની બદલે મારે તમને એવું કંઈક કહેવાનું છે કે કોસ્ટ ઓર NRV whichever is less એટલે શું, એ આપણે નેક્સ્ટ લેક્ચરની જ મેટર છે. એ આપણે નેક્સ્ટ સેશનમાં સમજીશું કે કોસ્ટ ઓર માર્કેટ પ્રાઇસ જે whichever is less જે છે એ એમાં કોસ્ટ કેવી રીતે આપણે ફાઇન્ડ કરવાની એ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર શીખવાડીશ ફ્રેન્ડ્સ. સો યસ, આજના લેક્ચર પૂરતું આપણે લોકો આટલું રાખીએ છીએ. થેન્ક યુ એવરીવન.